ગણપતિપુરા મંદિર ભોજનાલય। દાદાની બદલો તમને આપી રહેશે વીરા। પૈસા ના આપો તો કંઈ નહીં, ખાલી પ્રસાદી તમારા નમસ્તે, હું અવિનાશ સોલંકી મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર આપનું સ્વાગત છે। હું આજે આપને લઈને આવી ગયો છું ગણપતિપુરા, જ્યાં શ્રી ગણપતિજીનું મંદિર આવેલું છે અને આ આવેલું છે કોટ ગામ પાસે અને હા, તાલુકો છે ધોળકા અને છે જિલ્લો અમદાવાદ, જે ગુજરાત રાજ્યમાં આવેલું છે। આ ગણપતિપુરા મંદિરની બહારનો બજારનો આ એરિયા છે। હવે આપણે થોડીક જ ક્ષણોમાં મંદિરની અંદરનું પણ કઈ રીતનું દ્રશ્ય છે તે પણ આપને બતાવીશ। તો વિશાળ પ્રાંગણમાં આવેલું આ ગણપતિજીનું મંદિર ગણપતિપુરામાં આવેલું છે। અહીંયા ઘણા ભાવિ ભક્તો આવે છે, જે પોતાની આસ્થા સાથે આવતા હોય છે અને હા, અહીંયા મનોકામના પૂર્ણ કરવા માટે સાથીઓ કરવાની માનતા લઈને આવતા હોય છે। અને મિત્રો, અહીંયા તમને મોતીચૂર લાડુ અને બુંદીના લાડુનો પ્રસાદ અહીંયા મળતો હોય છે। આ મંદિરનો આખો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે અને વિડીયોના એન્ડમાં પણ આવશે અને ઉપર આઈ બટન પર પણ તમને જોવા મળી જશે। તો ચાલો, હવે હું આપને લઈને આવી ગયો છું આ ગણપતિપુરામાં આવેલા મંદિરના ભોજનાલયમાં। અહીંયા આવેલું છે વિશાળ ભોજનાલય, જ્યાં તમને ફ્રીમાં ભોજન મળવાનું છે, પ્રસાદી ગ્રહણ કરવા મળવાની છે। પરંતુ અંદર જતાં પહેલાં હું આપને બહારનો જે એરિયા છે તે બતાવી રહ્યો છું, એટલે કે ભોજનાલયના જે હોલની બહારનો જે એરિયા છે તે છે આ, જ્યાં દરેક ભાવિ ભક્ત આસાનીથી અવર જવર કરી શકે તે રીતનો વિશાળ રોડ આવેલો છે। અને તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે દરેક વ્યક્તિ અહીંયા પોતાનું વ્હીકલ પાર્ક કરી શકે તે રીતેનું પાર્કિંગ વ્યવસ્થા પણ આવેલી છે, જે હું આપને અત્યારે ફરીથી વિડીયોમાં બતાવીશ। તમે જોઈ શકો છો કે વિશાળ પાર્કિંગ એરિયા આવેલું છે। તમને સામે જે દેખાઈ રહ્યું છે તે છે વોશરૂમ, અને હવે જે સામે દેખાઈ રહ્યું છે તે છે એન્ટ્રન્સ ગેટ, હોલની અંદર જવા માટેનો ગેટ, અને આ છે બીજો ગેટ। એટલે બે એન્ટ્રન્સ ગેટ છે, પરંતુ અંદરથી એક જ કોમન વિશાળ હોલ આવેલો છે અને ચડવા માટે દાદરની પણ સુવિધા છે અને વ્હીલચેર ઉપર લઈ જવા માટેની પણ સુવિધા કરેલી છે। તો મિત્રો, અહીંયા ભોજનાલયની અંદર જતાં પહેલાં તમારે તમારા પગરખાં આ રીતે બહાર સ્ટેન્ડમાં મૂકીને જ અંદર જવાનું રહેતું હોય છે। આનાથી એક સરસ મજાનું કામ એ થાય છે કે ભોજનાલયમાં સ્વચ્છતા જળવાઈ રહે છે। તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ માત્રામાં દર્શનાર્થીઓ આ ભોજનાલયની અંદર ભોજન કરવા માટે આવે છે અને અહીંયાથી તમે જોઈ શકો છો કે આ એક બીજી જે જગ્યા છે, જો તમે દાદર ના ચડી શકતા હોય તો અહીંયાથી પણ ઉપર આવી શકો છો અને આ જગ્યાએથી વ્હીલચેર થ્રુ પણ તમે આવી શકો છો। તો ચાલો, હવે આપણે ભોજનાલયની અંદરથી મુલાકાત કરીશું, પરંતુ તે પહેલાં મારી તમને લોકોને એક વિનંતી છે કે ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા, પહેલી વાર મુલાકાત ના કરી હોય પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરેલી તો પણ કરી લેજો, આનાથી અમને મોટિવેશન મળે છે। ચાલો, હવે આપણે મંદિરના ભોજનાલયમાં અંદરથી મુલાકાત કરીશું, પરંતુ તે પહેલાં હું આપને બતાવી દઉં મંદિરના ભોજનાલયનો સમય। તો ભોજનાલયનો સમય છે સવારે 11થી લઈને બપોરના 2 વાગ્યા સુધીનો। તમે જોઈ શકો છો કે હવે આપણે ભોજનાલયની અંદર એન્ટર થઈ ગયા છીએ,
જ્યાં વિશાળ માત્રામાં તમને દર્શનાર્થીઓની અવરજવર જોવા મળી રહી છે અને આ ભોજનાલય પણ એકદમ વિશાળ આવેલો છે. તમે જોઈ શકો છો કે આ ભોજનાલય કેટલું વિશાળ છે અને ત્યાં દરેક વ્યક્તિ બેસીને જમી શકે તે માટે ડાઇનિંગ હોલની સુવિધા કરેલી છે, ડાઇનિંગ ટેબલની. તમે જોઈ શકો છો તે વિડીયોની અંદર. એક બાજુનો પોર્શન અત્યારે ખાલી છે અને એક બાજુ બધા દર્શનાર્થીઓ ભોજનાલયની અંદર ભોજન કરવા માટે, પ્રસાદી ગ્રહણ કરવા માટે બેઠા છે અને તમે જોઈ શકશો કે થોડીક ક્ષણો પછી આ ઘણો બધો જે ડાઇનિંગ એરિયા છે તે ભોજનાલયનો એરિયા એકદમ ભરાઈ જાય છે. દરેક દર્શનાર્થીઓ અહીંયા ભોજન કરીને જતા હોય છે અને આ ભોજનાલયનું ફ્લોરિંગ પણ તમે જોઈ શકો છો, એકદમ નીટ અને ક્લીન છે, એટલે કે એકદમ ચોખ્ખું છે અને તેની પાછળનું કારણ છે કે દરેક વ્યક્તિ અહીંયા પોતાના પગરખાં બહાર સ્ટેન્ડની અંદર જ મૂકીને અંદર પ્રવેશ કરે છે અને તેનાથી જ હોલની સ્વચ્છતા જળવાઈ રહે છે. તમે જોઈ શકો છો કે આ રીતે સ્ટેન્ડમાંથી થાળી લઈને દરેક વ્યક્તિએ લાઇનસર ભોજન લેવા માટે જવાનું હોય છે, પ્રસાદી લેવા માટે જવાનું હોય છે. અહીંયા દરેકને મળે છે ગુજરાતી થાળી અને હા, આ ગુજરાતી થાળી છે અનલિમિટેડ. અહીંયા તમને મળવાની છે અનલિમિટેડ ગુજરાતી થાળી. તમારે જેટલું જમવું હોય તેટલું તમે અહીંયા જમી શકો છો, તેની કોઈ જ પાબંદી નથી. હા, તમારે અન્નનો સહેજ પણ બગાડ નથી કરવાનો, તેનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું હોય છે. અને તમે જોઈ શકો છો કે આ મંદિરના ભોજનાલયમાં કેટલી વિશાળ લાઈન લાગી છે અને આ દરેક દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરીને પછી આ મંદિરના ભોજનાલયમાં આવે છે અને અહીંયાથી પ્રસાદી ગ્રહણ કરે છે. આ નવું જ આખું ભોજનાલય બનાવેલું છે જે ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે. અને હા, અહીંયા તમારે દરેક વ્યક્તિ ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકે તેની સુવિધા પૂરેપૂરી કરેલી છે અને આ ભોજનાલય એટલું વિશાળ છે કે અહીંયા તમને સહેજ પણ ગરમી નથી થતી કે સહેજ પણ સફોકેશન જેવું કે ગુંગળામણ જેવું મહેસૂસ નથી થતું. એટલું વિશાળ આ ડાઇનિંગ હોલ આવેલું છે, ભોજનાલય આવેલું છે મંદિરનું. અને અહીંયા લાઇટિંગ અને પંખાની પણ એટલી જ સુવિધા કરેલી છે જેથી કોઈને પણ સહેજ પણ અડચણ જેવી કે પરેશાની જેવું લાગે નહીં અને પોતાના ઘરની જેમ જ મહેસૂસ કરીને આ ભોજનાલયની અંદર ભોજન કરી શકે છે ગુજરાતી થાળીનો, જે છે અનલિમિટેડ ગુજરાતી થાળી. આ ભોજનાલય દરરોજ ચાલુ હોય છે સવારે 11થી બપોરના 2 વાગ્યા સુધી. અને હા, આ ભોજનાલયમાં દર રવિવારે મિષ્ટાન હોય છે. મિષ્ટાન એટલે કે જે શીરો, ફાળા લાપસી એ ભોજનાલયનું દર રવિવારે હોય છે. બાકીના સમયે અહીંયા દાળ ભાત ને શાક રોટલી તો હોય જ છે. એટલે કે મિત્રો, આ જે મંદિરનું ભોજનાલય છે તેમાં સોમવારથી શનિવાર સવારે 11થી 2 વાગ્યા સુધી દાળ ભાત શાક રોટલી આટલી આઈટમ તો હોય જ છે જમવામાં. અને આ સિવાય જો તમે રવિવારે આવો છો તો તમને અહીંયા મિષ્ટાન પણ હવે હોય છે. એટલે કે રવિવારે તમને મળે છે દાળ ભાત શાક રોટલી અને મિષ્ટાન. મિષ્ટાનમાં તમને મળશે ફાળા લાપસી, શીરો, જે બનાવ્યું હશે તે. અમે આ વિડીયો ઉતારેલો છે રવિવારના દિવસે, એટલે અમને મિષ્ટાન ખાવાનો અવસર મળ્યો હતો. અને હા, અહીંયા જમવાનું પણ એકદમ ગરમમાં ગરમ જ આવતું રહે છે, જેથી દરેક ભાવિ ભક્ત રાજી ખુશીથી પ્રસાદ ગ્રહણ કરી જમીને ભોજનાલયમાં ત્યાંથી જઈ શકે છે. અને હા, અહીંયા રસોડાની અંદર પ્રવેશ કરવાની પાબંદી છે, તેથી આપણે અંદર કિચનનો વિડીયો નથી લીધો, પરંતુ તમે બહારથી થોડુંક તમને બતાવી શકું છું કે કેટલું વિશાળ ભોજનાલય છે અને તે પણ એકદમ સ્વચ્છ દેખાઈ રહ્યું છે. મિત્રો, આ રીતે તમને અહીંયા ડીશનું સ્ટેન્ડ જોવા મળશે, જ્યાંથી તમારે લાઇનસર પહેલાં તો લાઇનમાં ઊભું રહેવાનું રહેશે અને જેવું તમે સ્ટેન્ડની બાજુમાં આવો છો, ડીશ સ્ટેન્ડની બાજુમાં, ત્યાંથી તમે ડીશ લઈને આગળ જઈ શકો છો. અને દરેક ભાવિ ભક્ત અહીંયા લાઇનસર જ જતું હોય છે. અને હા, આ ભોજનાલયમાં 2 કાઉન્ટર બનાવેલા છે, જેથી ભીડભાડ જેવી સમસ્યા ના થાય અને દરેક દર્શનાર્થી વ્યવસ્થિત રીતે એમને ભોજનનો
આનંદ મળી શકે, ભોજન લઈ શકે તે રીતેની પૂરતી વ્યવસ્થા કરેલી છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે બંને કાઉન્ટર મેં તમને બતાવી રહ્યો છું અને આ બંને કાઉન્ટરથી ગુજરાતી થાળીનું ભોજન પીરસવાઈ રહ્યું છે. મિત્રો, આપને ફરી બતાવી દઉં કે આ ગણપતિપુરા જે છે ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં કોટ પોસ્ટ એ ગણપતિપુરા ગામ આવેલું છે અને આ ગણપતિપુરા ગામમાં શ્રી ગણપતિજીનું મંદિર આવેલું છે. અને આપણે અત્યારે આ ભોજનાલયનો વિડીયો જે છે તે મંદિરના ટ્રસ્ટ તરફથી છે, જે ટોટલી વિનામૂલ્યે ચાલી રહ્યું છે. આટલું વિશાળ ભોજનાલય તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ માત્રામાં અહીંયા દર્શનાર્થીઓ ભોજન કરવા માટે બેઠા છે અને દરેકને મળી રહ્યું છે અનલિમિટેડ ગુજરાતી થાળી. એટલે કે તમે અહીંયા ગુજરાતી ભોજન અનલિમિટેડ જમી શકો છો. આ ભોજનાલયમાં જો તમારે સ્વેચ્છાએ કોઈ દાન કરવું હોય તો તમે કાર્યાલયનો સંપર્ક કરીને કરી શકો છો. અહીંયા આ રીતેના નોટિસ મૂકેલી છે જે તમારે ધ્યાન પર લેવાનું રહે છે. આ સિવાય અહીંયા કોઈ જ પાબંદી નથી. અહીંયા દરેક વ્યક્તિ નાનું હોય કે મોટું આવીને પ્રેમ ભાવથી અહીંયાથી એમને જમાડવામાં આવે છે અને રાજી ખુશીથી જમીને જઈ શકે છે. તમે જોઈ શકો છો કે આ ગુજરાતી થાળીમાં છે રોટલી, મિષ્ટાનમાં છે શીરો, દાળ છે અને તેના પછી છે શાક અને જોડે છે ભાત. તો તે રીતેનું ફૂલ ભાણું જે કહેવાય છે તે ગુજરાતી થાળીનું રવિવારે મિષ્ટાન સાથેનું આ રીતે તમને ફૂલ ડીશ મળે છે. પરંતુ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે અન્નનો સહેજ પણ તમારે બગાડ કરવાનો રહેતો નથી. તો મિત્રો, આ ગણપતિપુરા મંદિરના ભોજનાલયનો વિડીયો તમારા મિત્ર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકશે. તો છે ને સરસ મજાનો ગણપતિપુરા મંદિરનું ભોજનાલય જ્યાં તમને મળવાની છે ગુજરાતી થાળીનું ભોજન. અને હા મિત્રો, મેં તમને જે વાત કરી તેમ કે અહીંયા આ રીતેના સુવાક્ય લખેલા જ છે કે પ્રસાદ આરોગો મણભર, બગાડો નહીં કણભર. અને હા, તેટલા જ માટે અહીંયા મંદિરના ટ્રસ્ટ તરફથી એક સ્ટાફ મૂકવામાં આવ્યો છે જે દરેક વ્યક્તિની ડીશ ચેક કરે છે કે તેમણે કોઈ બગાડ તો નથી કર્યો ને. અને હા, તે હોવું પણ જરૂરી છે, કારણ કે ભોજનાલયમાં મળે છે વિનામૂલ્યે, પરંતુ તેનો એ અર્થ નથી કે તમને જોઈએ તેટલું લો અને પછી ખાઓ થોડુંક જ અને બીજું બગાડ કરો, કારણ કે અન્નનું મૂલ્ય કિંમતી છે. અને અહીંયા હાથ ધોવાની પરબ અલગ છે અને પીવાનું પાણીની પરબ પણ અલગ છે, જે આપને વિડીયોમાં જોવા મળી રહ્યું છે. અને કોઈ કશો બગાડ ના કરે તેના માટે સ્ટાફ મૂકેલા જ છે. તો મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં આ ભોજનાલયનો વિડીયો જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકે. અને હા, કમેન્ટમાં ગણપતિ બાપ્પા મોર્યા લખવાનું ના ભૂલતા. અને હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આનાથી અમને મોટિવેશન મળે છે. આપણી ચેનલ પર તમને ટુરિસ્ટ પ્લેસીસની સાથે સાથે ફરવાલાયક સ્થળોના વિડીયો પણ જોવા મળશે. તો ચાલો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.